ઠંડીની વચ્ચે ઠૂઠવાઈ રહ્યું છે ગુજરાત અને તેવામાં વધુ એક આગાહી માવઠાની। તો ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં કડકડતી ઠંડીનો સામનો તો ગુજરાતના લોકો કરી રહ્યા છે અને આ ઠંડીની સામે વધુ એક આગાહી જે આવી છે અને તે છે વરસાદની। આ વરસાદ કમોસમી વરસાદ જે નુકસાની લઈને આવી શકે છે। આ બિગ વોલ પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે વરસાદ ક્યાં ક્યાં થવાની સંભાવના રહેલી છે। તો આપણે ગુજરાતનો નકશો બતાવી રહ્યા છે અને જ્યાં આપણે બ્લુ એરિયાઝ અમે આપને બતાવી રહ્યા છે તે પંથકમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે। તેમાં વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એટલે કે તટનો વિસ્તાર હોય કે પછી મધ્યનો વિસ્તાર હોય, સૌરાષ્ટ્રની સાથે સાથે ઉપરની સાઈડ આવી તો આખા કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ સમાવિષ્ટ છે, જેમાં પાટણ છે, સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। આવનારા કયા દિવસોમાં વરસાદ થવાનો છે અને કેટલી તીવ્રતા સાથે અને પ્રભાવ કેટલો હોઈ શકે કેટલા દિવસનો તેનો પણ અમે આપણે એક રિપોર્ટ બતાવીશું। પણ આ મુખ્યત્વે 3 રીઝન દક્ષિણ ગુજરાત અને મધ્યની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર ત્યાં વરસાદની કોઈ સંભાવના નથી, પણ વાતાવરણમાં બદલાવ ચોક્કસ આવ્યો છે અને આ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે। મતલબ એ છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ આ વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ હળવો વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। આ એક વિક્ષેપ ઊભો થયો છે અને એક વિક્ષેપના કારણે, પશ્ચિમ વિક્ષેપના કારણે અત્યારે હાલમાં આ આગાહી હવામાન વિભાગ હોય કે નિષ્ણાંત દ્વારા આપવામાં આવી છે। રાજ્યમાં